સીએનજી કોસંબા મોવે છે. સીએનજી ભરાવાનું છે અહીંયાથી, અને અહીંયાથી આપણે યાત્રા આપણી શરૂ કરીએ છીએ. આપણે અહીંયા વાંસોલીથી જઈશું સીધી બાજુ, વાંસોલી ચોકડીથી જમણી બાજુ વળી અને સીધા આસરમાં ગામે આવી ગયા છે આપણે. અહીંયાથી માંગરોળવાળો રસ્તો આપણે પકડવાનો રહેશે. મુજબ આપણે આગળ વધવાનું રહેશે. દેવઘાટ આપણું ડેસ્ટિનેશન છે. દેવઘાટ સિમોદરા ગામે પહોંચી ગયા છે. સિમોદરાથી આપણે આગળ વધવાનું છે. ઉમરપાડા માર્કેટની અંદર આપણે આવી ગયા છે. અહીંયા આગળ ઘણી બધી દુકાનો છે. નાસ્તા પાણીની દુકાનો પણ છે નહીં, અને સરસ મજાની દુકાનો બી છે. ઉમરપાડા મોટું ગામ છે, તાલુકા લેવલનું ગામ એટલે મોટું જ હોય છે. વસ્તી પણ અહીંયા ઘણી બધી છે. બધા જવાબ આપ્યો અને સારી રીતે આપણને સમજાવ્યા છે. આ બધો આપણે જોઈ રહ્યા છે એરિયા બધો. હવે આપણે દેવઘાટ પહોંચવાની થોડી તૈયારીમાં જ છે. આપણે થોડું જવું પડશે. હવે જંગલવાળો એરિયા લાગી જાય છે બધો. આપણે જેવી ઇકો પણ અહીંયા ગાડી ઊભેલી છે સરસ મજાની. દીવતણ ગામ આવી ગયું છે. હવે દીવતણથી આગળ જઈ અને પછી આપણે વરસાદવાળું થઈ ગયું છે, ઘણું વાતાવરણ છે. અહીંયા રસ્તો સાંકડો છે અને આજુબાજુની અંદર પણ ઘણી બધી વનરાજી એરિયા બધો ઝાડીવાળો છે. દેવઘાટની નજીક પહોંચવા આવ્યા છે આપણે. અહીંયા દેવઘાટ જવાનો રસ્તો હવે આપણે મળી રહ્યો છે. અને અહીંયાથી આપણે નીચે જવાનો એરિયા છે. ટોટલી જંગલ એરિયા છે. અહીંયા ગાડી મંદિર છે. શું છે જય ભાથીજી મહારાજ. અહીંયા તો પાણી સરસ મજાનું છે. જોઈએ આ દેવઘાટની એક નયનરમ્ય નજારો છે. અહીંયાથી ખાસું ઊંચાઈ ઉપર છે. સરસ મજાનું પાણી પડી રહ્યું છે. બંધ કરીને ફરી આપણે નીચે ઉતરીશું. અહીંયાથી સરસ મજાનો રસ્તાથી નીચે જઈએ આપણે. જઈને આજે બધા યંગસ્ટરો વધારે આવેલા છે અહીંયા આગળ. અને અહીંયા આગળ ભેળ બનાવી છે. ભેળનો નાસ્તો મકાઈમાં બાફેલો મકાઈ લઈ આવ્યા છે. બોઇલ પોપકોર્ન.
હા કીધો રે બેટા. વિધિબેન આપણે આવી ગયા છે અહીંયા ગાડી ઉપર જોઈ રહેલા છે કે વરસાદ આવવાની તૈયારી છે. વિધિબેન એવું કહે છે, પણ હવે આપણે આ ઘાટ છે એ ઘાટની અંદર અત્યારે જે પાણી વહી રહેલું છે સરસ મજાનું દ્રશ્ય છે. કારણ કે આ ઘાટનો જે ખરો નજારો અને જે એનું જોવામાં આવે એ ચોમાસાની અંદર વધારે હોય છે. અને આને પાણી છે આપણું અહીંયાથી જે પાણી વહી રહ્યું છે ત્યાંથી આપણે ધીરે ધીરે ચાલીને આગળ વધવાનું છે અને ઘાટ તરફ આગળ જવાનું છે. અહીંયાથી આપણે આગળ વધીશું અને ધીરે 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 ચાલીને આગળ જઈશું. આપણે અહીંયા બ્રિજ બનાવેલો છે પણ એ બ્રિજ તૂટી ગયો છે અને એ ઘાટમાંથી આપણે આગળ જવાનું છે. અહીંયા પણ ભગવાનનું એક સ્થાનક છે, ડેરું છે. હવે અહીંયાથી આપણે આગળ વધીશું. આપણે જોઈએ તો કેવું સરસ પાણી અહીંયાથી વહી રહેલું છે. નજીક આપણે કેમેરો લઈને જોઈએ તો સરસ. અને અહીંયાથી પણ આ જે પાણી નીચે પડે છે એ પણ ધોધ સ્વરૂપે નીચે જ જઈ રહ્યું છે. અહીંયાથી આ લોકો પાણીમાં જાય છે. હા, પોલીસ સાહેબ ઉપરથી જોઈ રહેલા છે. ઉપરથી પોલીસ સાહેબ ના પાડી રહ્યા છે. નહીં ચાલુ કરેલો, ભૂલી ગયેલો. અચાનક ઉપરથી પાણી આવી જાય તો આપણને ખેંચી લે એવી પરિસ્થિતિ હોય છે. ત્યાં છે સરસ મજાનું નજીક આપણે આવી ગયા છે વેણની. તો આપણે જોઈએ છીએ કે ખડખડ પાણીનો અવાજ પણ કેટલો સરસ મજાનો. આપણે જોઈ રહ્યા છે કે આ એકદમ શુદ્ધ પાણી છે, એકદમ શુદ્ધ જળ છે. અને અહીંયાથી આપણે જોઈએ અંદર નાહવાની અહીંયા તો સરસ મજા આવે એવી જ છે જગ્યા. આ જગ્યા પરથી તમે જુઓ છો કે જળ કેટલું સરસ મજાથી રાખો તો તમને ખરખર નીરનો અવાજ પણ આવી રહ્યો છે. ફી ઉતારી રહ્યા છે, સરસ મજાના પાડે છે. કાંઈ બાફેલા સારામાંનો એક તાજો કાઢો એક મકાઈ. હા ભાઈ અહીંયા આગળ મકાઈ વેચી રહ્યા છે. તમારું ગામ કયું છે ભાઈ? દીવતણ. આ અહીંયા પહેલું આવે. એવું નહીં, પણ આ ક્યારથી ચાલુ થાય? ઘાટમાં પાણી ક્યારથી ચાલુ થાય? જૂન મહિનાથી ચાલુ થઈ જાય. હા હા, ત્યારથી ચાલુ થઈ જાય. અને કેટલા હોળી સુધી રહે પાણી? સૌથી વધારે મજા મતલબ શિયાળામાં આવતી હશે. ડિસેમ્બરથી જાન્યુઆરીના મહિનામાં વધારે આપણને અહીંયા રહીએ છીએ એમ ને? સરસ. હા ભાઈ છે. શું નામ તમારું ભાઈ? તેજેન્દ્રભાઈ. વિજેન્દ્ર. સરસ સરસ. જો અહીંયા એ લોકો જાતે જ નેચરલ બાફીને આપણને આપે છે મકાઈ. સરસ મજાનો. આખો કાઢજો ને મોટો, જરાક મોટા દાણાવાળો. હે? હા, મોટો જોઈને કા. સરસ 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 મજાનો મકાઈ આપણને આ વિજેન્દ્રભાઈ આપી રહ્યા છે. અને અહીંયા આગળ દુકાન ચલાવી રહ્યા છે. પાણીની બોટલો પણ આપણને અહીંયાથી બધું રિઝનેબલ ભાવે જ મળે છે. કોઈ અહીંયા આગળ આપણને વધારે પૈસા લઈને આપણને આપવાનું એવું નથી. એ લોકોનું કામ એક જાતની સેવા કરી રહ્યા છે. અને આપણે ઘણા અહીંયા આવીએ અને આ નજીકની અંદર સરસ મજાનો ઘાટ છે અને સારામાંનું ટુરિસ્ટ પોઈન્ટ છે. બાળકો જોડે આવીએ, નજીક પણ છે અને સારું બી છે. તો આપણે અહીંયા આગળ ડેવલપ થઈને ખાઈ શકે. તમે ભેળ પણ બનાવો છો મકાઈની? મકાઈની ભેળ બનાવો છો. ભેળના કેટલા રૂપિયા લેવો છો? 40 રૂપિયાની ભેળ. તો આ ખાસે ભેળ મસ્ત મજા બનાવે છે. મારો ઉપવાસ છે, બાકી હું ખાઈ લેતે આજે. બસ.